નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની અસર છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતમાં વરસાદ અત્યારે ચાલુ છે, તો કેટલાય જિલ્લાઓની અંદર આજે આગામી 3 કલાકની જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર હજી પણ વધશે। 24 કલાક પછી ગુજરાતમાં વાતાવરણની અંદર છે પલટો જોવા મળશે। એ પહેલાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર અને કચ્છ જિલ્લાની અંદર છે મિત્રો વરસાદ ભૂકા બોલાવશે। ચોમાસાનો નવો રાઉન્ડ છે અત્યારે જોવા મળી રહ્યો છે। ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ હવે ગુજરાત ઉપર છે વરસાદની નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। અને ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે તારીખ 2 ઓક્ટોબરથી લઈ અને ગુજરાત રાજ્ય ઉપર 6 ઓક્ટોબર સુધી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે। અને 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર વચ્ચે મિની વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। જે મિત્રોના વિસ્તારની અંદર કમેન્ટ કરીને જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર કે વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં। જે મિત્રોના વિસ્તારની અંદર વરસાદ નથી પડી રહ્યો એ વિસ્તારની અંદર પણ હવે વરસાદ કઈ તારીખે પડશે, કયા કયા જિલ્લાની અંદર હવે આગામી 24 કલાક માટે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે એ જાણીશું। સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે, અને આ લો પ્રેશર સિસ્ટમવાળી જે વેલમાર્ક લો પ્રેશરની અસર છે એ મધ્ય ભારત તરફ હવે આગળ વધશે। અને મધ્ય ભારત તરફથી આ સિસ્ટમ છે બે દિશા તરફ આગળ ગતિ કરશે। એક તો ઉત્તર ગુજરાત તરફ, ઉત્તર ભારત તરફ જશે, અને એક છે ગુજરાત રાજ્ય તરફ આવતી સિસ્ટમ। તો આ બંનેમાંથી કઈ દિશા તરફ આ વાવાઝોડાની અસર થશે એ પણ આજના વિડીયોની અંદર જાણીશું। સાથે અત્યારે અરબ સાગરની અંદર જે સિસ્ટમનો યુટર્ન થયો છે એ સિસ્ટમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધશે એની પણ આગાહી છે સામે આવી રહી છે। આ સાથે એક વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠાની અંદર જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની અસર હવે કેટલી થશે, સાથે સાથે આ ચક્રવાતી વાવાઝોડું છે એની દિશા બદલાશે કે કેમ, કારણ કે ઓમાન તરફ જતું આ વાવાઝોડું, અથવા તો કહી શકાય કે આ સિસ્ટમ જે છે એ ઓમાન તરફ જવાની હતી, પરંતુ આ સિસ્ટમની અંદર યુટર્ન થયો છે, સિસ્ટમ રિટર્ન થઈ છે અને હવે એ કચ્છથી ફરી વખત સૌરાષ્ટ્ર ઝોન અને મિત્રો પશ્ચિમ ગુજરાત તરફ છે એ આગળ વધશે। આ સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। અત્યારે જે આગાહી મળી રહી છે મિત્રો ECMWF મોડલના આધારે છે। હવે આપણે GFS મોડલની આગાહી અને આઇકોન મોડલની આગાહી આપણે આજના વિડીયોની અંદર જાણીશું। સૌથી મહત્વપૂર્ણ મોડલ ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદને લઈને દર્શાવવામાં આવતું હોય છે એ છે ECMWF મોડલ। આ મોડલના ભાગરૂપે તમે જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે। આ વાવાઝોડાનો ઘેરાવો પણ લગભગ 150 કિલોમીટરનો દર્શાવવામાં આવી રહ્યો છે, અને પવનની ગતિ છે એ પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની દર્શાવવામાં આવી રહી છે। આ દરેક આગાહી આજના વિડીયોમાં જાણીશું। અને ખાસ કરીને ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ હજી કેટલા દિવસ સુધી ચાલશે, હજી કેટલા દિવસ સુધી ગુજરાતમાં ચોમાસું છે જોવા મળશે, ખેડૂતો માટે છે એ ખરાબ સમાચાર આવ્યા છે કે હવે અતિવૃષ્ટિના કારણે ભારે વરસાદ પડ્યો છે, એના કારણે પાક નુકસાન થવાનો વારો આવી ગયો છે। નોરતાના તહેવારો બગડ્યા છે એમ મિત્રો હવે દિવાળીના તહેવાર પણ બગડશે। ચોમાસાના કારણે દિવાળીની સિઝન છે બગડતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર ચોમાસાની અસર છે એ વધારે પડતી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસું વિદાય તરફ હતું, પરંતુ ત્યાંથી સિસ્ટમ બની છે, અને સિસ્ટમ જે છે એ અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલી છે। આ બંને તરફથી જે સિસ્ટમ બની છે એની મોટા પ્રમાણમાં અસર છે ગુજરાતને જોવા મળી રહી છે। સમગ્ર ભારત દેશનો મેપ તમે અહીંયા જોઈ શકો છો, તેમાં વધારેમાં વધારે વરસાદ છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યો છે। બાકી જે પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદનું પ્રમાણ છે, પરંતુ એ ઓછા પ્રમાણમાં દર્શાવવામાં આવી રહ્યું છે। આ વરસાદની આગાહી મિત્રો 2 થી 3 કલાક માટેની છે, પરંતુ હવે આગામી 7 તારીખ સુધીની જે વરસાદની નવી લેટેસ્ટ માહિતી અત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને IMD ડિપાર્ટમેન્ટે, એટલે કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આગાહી તમને અત્યારે જણાવી રહ્યા છે। તો 2 ઓક્ટોબરના રોજ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત છે, અને આ ઘેરાવો ગુજરાતને ધમરોળતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ભૂકા બોલાવતો જોવા મળશે, અને એમાં પણ ખાસ કરીને કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદનું પ્રમાણ છે તો એ તમને દર્શાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર, અલંગ, મહુવા, આ 3 એવા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે ત્યાં વરસાદ છે કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે। એવું નથી મિત્રો, આ 3 જિલ્લાની અંદર જ વરસાદ કન્ટિન્યુ પડી રહ્યો છે, આ 3 શહેરોની અંદર જ વરસાદ છે
મિત્રો ઉના, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, ભાણવડ, સલાયા, ગોંડલ, જસદણથી લઈ બોટાદ તેમજ દ્વારકાથી લઈ અને જામનગર સુધીના તેમજ જે સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, રાજકોટ, ચોટીલા છે, આ દરેક જિલ્લાની અંદર દરેક ગામડાની અંદર છે વરસાદ મણ મૂકીને વરસી રહ્યા છે. જે આઉટર ક્લાઉડના જે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, એટલે કે જે ચક્રવાતી સિસ્ટમ બની છે એની પાછળના જે વાદળોનો ઘેરાવો છે એને આપણે આઉટર ક્લાઉડ કહેશું. અને આ આઉટર ક્લાઉડના કારણે ગુજરાતનું સૌરાષ્ટ્ર ઝોનનો જે ભાગ છે એ ભાગ ઉપર અત્યારે અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. સતત તમે જોઈ શકો છો આ મેપ છે એ આગળ ગતિ કરી રહ્યો છે. સતત આ વરસાદની આગાહી મિત્રો 2 ઓક્ટોબરના રોજ દર્શાવવામાં આવી એવું નથી મિત્રો. 3 ઓક્ટોબરના રોજ પણ આ સિસ્ટમ છે એ બની છે. 3 ઓક્ટોબરથી આ સિસ્ટમની અસર છે એ કચ્છ તરફ ફરી વખત જોવા મળશે. 2 ઓક્ટોબરના રોજ ગુજરાતનું વાતાવરણ છે જે કન્ટિન્યુ 2 દિવસથી જોવા મળી રહ્યું છે એવું જ જોવા મળશે. અને 3 ઓક્ટોબરના રોજ આ સિસ્ટમનો ફરી વખત યુટર્ન છે કચ્છ તરફ થશે. કચ્છથી આ સિસ્ટમ છે એ ઓમાન તરફ જતી જોવા મળી રહી છે, પરંતુ ઓમાન તરફ આ સિસ્ટમ જશે કે નહીં એ આપણે આવનારા 2 દિવસની અંદર માહિતી સ્વરૂપે આગાહી જોશું. તેવામાં ફરી વખત ભારત દેશ ઉપર ચક્રવાતી વરસાદની જે આગાહીઓ છે એ કરવામાં આવી રહી છે. એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા સૌથી મોટી અને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે કે હજી પણ ભારત દેશની અંદર પણ ચોમાસું છે વિદાય તરફ નથી. સપ્ટેમ્બર મહિનાની અંદર જે વરસાદ પડ્યો એના કરતાં ડબલ વધારે વરસાદ છે એ ઓક્ટોબર મહિનાની અંદર પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. 6 અને 7 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદનું જોર છે એ જોવા મળશે. આમ જોવા જઈએ તો મિત્રો અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બને છે અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બને છે એ મહત્વપૂર્ણ ગુજરાત રાજ્ય ઉપર અસર કરતી હોય છે. આજના વિડીયોની અંદર તમને જે જણાવ્યું છે માહિતી સ્વરૂપે આગાહી જણાવી છે. હવે મિત્રો તમને એક એ માહિતી જણાવવાની છે કે આપણે અગાઉ પણ જોયું હતું કે ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે અને એ વિદાય ચોમાસાની જે છે એ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે વિદાય જાહેર કરેલી છે ચોમાસાની એ મિત્રો ખાસ કરીને ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભારતના જે રાજ્યો છે જેમાં ગુજરાત છે, પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન છે અને હિમાચલ પ્રદેશ છે. આ 4 થી 5 રાજ્યોમાંથી છે ચોમાસું વિદાય લે છે એની માહિતી આઈએમડી ડિપાર્ટમેન્ટે કરી હતી. પરંતુ હવે એક આગાહી છે એ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જોઈએ છીએ તો આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ માહિતી મળી રહી છે કે આ જે ચોમાસાના વિદાયના જે રાજ્યો દર્શાવવામાં આવ્યા હતા એ રાજ્યોની અંદર ફરી વખત ચોમાસાના વરસાદ છે એ પડી રહ્યા છે. ચોમાસું વિદાય ઓફિશિયલી તારીખ છે એ જાહેર થઈ ગઈ હતી, પરંતુ અત્યારે તે રાજ્યોની અંદર પણ ફરી વખત વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે. આમ કેટલા દિવસ સુધી હજી વરસાદ પડશે એ મિત્રો આજે આપણે જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એમાં ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં ગીર સોમનાથની અંદર અને જૂનાગઢની અંદર આ 2 એવા જિલ્લાઓ છે કે ત્યાં વધારે વરસાદ પડશે. બાકી કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે, પરંતુ એ સામાન્યથી હળવો છે. હા, કન્ટિન્યુ વરસાદ પડી શકે મિત્રો, કન્ટિન્યુ 24 કલાક સુધી એક ધારો વરસાદ પડે એની પણ આગાહી કરવામાં આવી છે. પરંતુ એ કયા જિલ્લાઓની અંદર છે તો એ મિત્રો ખાસ કરીને અમદાવાદ છે, ગાંધીનગર અને મહેસાણા છે, તેમજ વડોદરા અને છોટાઉદેપુર છે. આ સાથે મિત્રો નવસારી છે. આટલા જિલ્લાઓની અંદર જે 7 થી 8 જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ કન્ટિન્યુ 24 કલાક માટે વરસાદ પડે, એક ધારો વરસાદ પડે એ પ્રકારની આગાહી છે. બાકીના જે રાજ્યો છે જેમાં બાકીના જે જિલ્લાઓ છે જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ જેમાં તાપી અને ડાંગ આ જિલ્લાઓની અંદર છે વરસાદ ઓછો જોવા મળવાનો છે અથવા તો વરસાદ નહીં પણ જોવા મળી શકે. હવે જે સૌથી વધારે વરસાદની આગાહી મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોનની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી આ જિલ્લાઓની અંદર વધારે કરવામાં આવી છે. કારણ કે આ જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત છે, વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે. 2 થી 3 દિવસ માટેની આગાહી છે હજી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે. ચોક્કસપણે વરસાદ છે એ ભૂકા બોલાવશે અને હજી પણ વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે. 24 કલાક માટેની નવી આગાહી પ્રમાણે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર આ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓમાંથી વરસાદ છે એ ભૂકા બોલાવશે. હજી પણ જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમને દર્શાવી દઈએ અહીંયા કે આ એક જે અપડેટ છે એ મિત્રો આજ રાત્રિથી ગુજરાતમાં આજ રાત્રિથી સવાર સુધીનું વાતાવરણ કેવું છે તો 3 ઝોન દર્શાવવામાં આવ્યા છે. આમ મુખ્યત્વે 4 ઝોન છે. એક છે રેડ ઝોન, એક છે બ્લેક ઝોન
રેડ ઝોન, બ્લેક ઝોન, યલો ઝોન, આમ મુખ્યત્વે 3 ઝોન દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં ડિપ્રેશન અત્યારે બન્યું છે. આ ડિપ્રેશન ક્યાં બન્યું તો કે કચ્છ અને દ્વારકાના જે અરબી સમુદ્રના સપાટી છે, અરબી સમુદ્રનો દરિયાકાંઠો છે, ત્યાં ડિપ્રેશન બન્યું છે. હવે આ ડિપ્રેશનની અસર કઈ તરફ દર્શાવવામાં આવી એ તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો આજ રાત્રિથી સવાર સુધીની આગાહી જોવા જઈએ તો રાત્રિથી સવાર સુધીમાં આજે રાત્રે અને આવતીકાલ વહેલી સવાર સુધીમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાશે અને એમના ઘેરાઓ મોટા થવાથી સંભાવના એવી છે કે આજ રાત્રે અને આવતીકાલ વહેલી સવારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ સાથે ભારેથી ભારે વરસાદ પડશે. ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે. તો મિત્રો, આ પ્રકારની આગાહી અને માહિતી આપણે જોઈ રહીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. અને ખાસ કરીને મિત્રો, આપણી ટોટલ માહિતી અપડેટ નામનું એક ફેસબુક પેજ છે આપણે બનાવેલું છે, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપશું અથવા કમેન્ટ બોક્સમાં પિન તરીકે પણ આપણે મૂકશું. તો ખાસ કરી જરૂર ને જરૂર તમે ફેસબુક પેજને છે એ ફોલો કરી લેજો.